जय श्री कृष्ण मित्रों, आज આપણે જે ચેપ્ટર ભણવાનું છે એનું નામ છે સમાંતર શ્રેણી। બરાબર, નવું ચેપ્ટર આપણે શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ। પાંચમું ચેપ્ટર છે, બહુ જ સહેલું છે। માત્ર એમ વિચારો કે સરવાળા, ગુણાકાર ને બાદબાકી આવડશે તો આ ચેપ્ટર આવડશે। બરાબર, બહુ કોઈ જાતની લાંબી ડિફિકલ્ટી એમાં ઊભી નહીં થાય। તો સમાંતર શ્રેણી એટલે શું? તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ। બરાબર, કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું થાય કે ભાઈ જે શ્રેણીમાં, હવે શ્રેણી એટલે આંકડાઓની શ્રેણીની વાત થાય, ક્રમમાં આવતા આંકડા, પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો આંકડો, એવી રીતે કે જે શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યતર અચળ હોય તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। બરાબર, જે શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યતર અચળ હોય તો આવી શ્રેણીને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી। હવે દાખલા તરીકે પહેલી વસ્તુ તો એ શૂન્યતર શબ્દ શું છે? તો કે શૂન્ય સિવાય, અચળ એટલે બે પદ વચ્ચેનો ડિફરન્સ, ડિફરન્સ એટલે બાદબાકી હંમેશા સરખી રહેવી જોઈએ। દાખલા તરીકે પહેલી શ્રેણી હું આપું કે 1, 4, 7, 9, 10, 13 આ એક આંકડાની શ્રેણી છે। હવે જો પહેલું પદ છે એ 1 છે, બીજું પદ 4 છે, 1 માં 4 ઉમેરો, બરાબર, 3 ઉમેરો છો ત્યારે 4 આવે, 1 વત્તા 3, બે પદ વચ્ચેનો ડિફરન્સ 4 માંથી 1 ગયા એટલે કેટલા આવ્યા? 3 આવ્યા। એ જ રીતે બીજા જે બે પદ છે, 7 માંથી 4 બાદ કરો તો 3 આવે। આપણી ભાષામાં કહીએ તો 1 માં 3 ઉમેરો 4, 4 માં 3 ઉમેરો 7, 7 માં 3 ઉમેરો 10, 10 માં 3 ઉમેરો 13, આ રીતે શ્રેણી આગળ વધતી જાય છે। તો બે પદ વચ્ચે કેટલા? બધા જ બે પદ વચ્ચે 3ની સંખ્યાનો ડિફરન્સ આવ્યો કે દરેક પદમાં 3 ઉમેરો ત્યારે એના પછીના ક્રમમાં આવતું પદ મળે છે, તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। આપણે વધારે ડિટેલમાં જોવું હોય તો સમાંતર શ્રેણીનો જે તફાવત છે, બે પદ વચ્ચેનો તફાવત, એને આપણે ડી કહેશું। પદ જે છે એ વડે દર્શાવવામાં આવે છે, બરાબર, એ એન વડે ખરેખર દર્શાવાય। એન એટલે કે ક્રમ દર્શાવે છે, કેટલા નંબરનું પદ। દાખલા તરીકે બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય એટલે કે ડિફરન્સ સરખો હોય, કઈ રીતે? A2 માઇનસ A1, બીજા પદ ઓછું પહેલું પદ, બીજું પદ છે 4 ઓછા 1, કેટલા આવ્યા આપણી પાસે? 3। તો ડિફરન્સ સરખો હોય, સરખોનો મતલબ બે વખત ડિફરન્સ તમારે મેળવવો પડશે। બીજી વખત મેળવું તો ડી ઇઝ ઇક્વલ ટુ હું લઉં છું A3 માઇનસ A2, A3 એટલે મારા માટે 7 છે, A2 ઇઝ ઇક્વલ ટુ 4 છે, કેટલો આવ્યો ડિફરન્સ? 3। અહીંયા ડિફરન્સ સરખો છે તો આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકાય। બરાબર, ખ્યાલ આવી ગયો આટલું? બરાબર, એક જ મિનિટ। નેક્સ્ટ લઈએ, હું બીજું એક ઉદાહરણ આપું તમને। 3, 14, 25, 36 અને આ રીતે આગળ શ્રેણી વધે છે। બરાબર, તો આપણે છે કે નહીં ચેક કરવું હોય તો શું મેળવશું? ડિફરન્સ। ડિફરન્સ માટે A2 માઇનસ A1, બરાબર, A2 એટલે બીજું પદ આવ્યું છે 14 ઓછા 3, તો આ મને મળ્યા કેટલા? 11। ફરી પાછું લઈએ કે D ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા લઉં છું A3 માઇનસ A2, A3 એટલે છે 25 ઓછા 14, તો મને મળશે 11। જો છે ડિફરન્સ સરખો તો આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકાય અથવા સમાંતર શ્રેણી છે આ। ક્લિયર? વધુ એક દાખલો જોઈએ આપણે।
1.7 2.8 3.9 5 6.1 આવી રીતે કોઈ એક શ્રેણી છે, બરાબર. તો ડિફરન્સ મેળવ્યું તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. A2 એટલે છે 2.8 ઓછા 1.7, તો આ બે વચ્ચેનો ડિફરન્સ આવશે 1.1. બીજી વખત ડિફરન્સ મેળવીએ ત્યારે એવું લઈએ A3 માઇનસ A2. ક્રમિક પદની બાદબાકી લેવાની, બરાબર. 3 હોય તો એના પહેલાંનું 2 આવે, 2 હોય તો એની પહેલાં 1 આવે, 5 હોય તો 4 આવે. તો A3 ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 3.9 અને આ છે 2.8, તો આ મને મળશે 1.1. તો ડિફરન્સ સરખા છે, તો કહી શકાય કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ક્લિયર? નેક્સ્ટ છે આપણી પાસે એક આવું કે 1/2 2/3 3/4 4/5 આવી એક શ્રેણી છે. હવે આ શ્રેણીને આપણે સમાંતર છે કે નહીં ચેક કરવું છે. D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1 2/3 ઓછા 1/2. આપણી પાસે 6 લસા આવશે. 4 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1/6. આ ડિફરન્સ આવ્યો. ફરી પાછું લઈએ. D ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. હવે તમને એમ થાય કે ભાઈ અહીંયાથી આગળમાં ક્યાંક ડિફરન્સ નહીં સરખો હોય તો હોઈ શકે, પણ આપણે બધા ચેક ન કરી શકીએ, બરાબર. મોટા ભાગે પહેલાં 4 પદ તમે છે, પહેલાં 3 પદ, એમાં તમને ખ્યાલ આવી જશે. A3 એટલે છે 3/4 માઇનસ 2/3. અહીંયા લસા આવશે 12. 3 તેરી 9 ઓછા 8 બરાબર 1/12. હવે જો આ બંને સરખા છે નહીં તો આ સમાંતર શ્રેણી કહી શકાય નહીં, બરાબર. સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણીને આપણે કહી શકાય નહીં. ડિફરન્સ કેવા હોવા જોઈએ? સરખા. ત્યારબાદ છે આપણી પાસે એક 1 1 1. અચ્છા, હું મારી રીતે લખું છું અત્યારે કે દાખલા તરીકે 2નો વર્ગ 2નો ઘન 2/4 ઘાત 2/5 ઘાત આવી એક સમાંતર શ્રેણી આપેલી છે. હવે ચેક કરવું છે સમાંતર શ્રેણી છે કે નહીં. તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. A2 એટલે 2નો ઘન 2નો વર્ગ 2નો ઘન થઈ જશે 8, 2નો વર્ગ 4, 8માંથી 4 ગયા એટલે 4. ફરી પાછું લઈએ. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. આ 2/4 ઘાત 2/3 ઘાત 16 ઓછા 8 કેટલા આવશે? 8. બંને સરખા નથી, તો આ સમાંતર શ્રેણી કહી શકાય નહીં, બરાબર. વધુ એક દાખલો જોઈએ આપણે. √5 2√5 3√5 4√5 આવી રીતે શ્રેણી છે. ચાલો, ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. A2 મારા માટે છે 2√5 માઇનસ √5. તો 2√5માંથી 1√5 ગયા એટલે આ આવ્યું √5. D ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. આ આવશે 3√5 માઇનસ 2√5, મને મળશે √5. તો આ થઈ ગઈ સમાંતર શ્રેણી. ક્લિયર? હવે જો 5.1માં જે પ્રથમ પ્રશ્ન છે એને અત્યારે થોડીક વાર સાઈડમાં રાખી. 5.1માં ક્વેશ્ચન નંબર 2માં હું તમને કહું છું. પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D આપેલા છે, તો પ્રથમ 4 પદ શોધો. ચાલો, આ A ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધેલા છે 10. D ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 10. A એટલે પ્રથમ પદ છે, બરાબર. શું છે? A ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ.
ડી એટલે સામાન્ય તફાવત. હવે જો પહેલું પદ એટલે A1, આ તમને 10 આપેલું છે. A2 તો પ્રથમ પદની અંદર તફાવત ઉમેરો, કેટલા થશે? 20. A3 બીજા પદમાં તફાવત ઉમેરો, થશે 30. A4 ત્રીજા પદમાં તફાવત ઉમેરો એટલે ચોથું પદ મળે, 40. તો શ્રેણી કેવી થશે? 10, 20, 30, 40 અને આ શ્રેણી આગળ વધતી રહેશે. બરોબર, બહુ જ સિમ્પલ વસ્તુ છે. જુઓ ક્વેશ્ચન નંબર 2, એમાં A ઇઝ ઇક્વલ ટુ -2 છે અને D ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે અહીંયા છે ને એક વસ્તુ થોડીક કન્ફ્યુઝિંગ છે. ખરેખર સમાંતર શ્રેણીમાં તફાવત 0 ન હોવો જોઈએ, પણ તમારી ટેક્સમાં, આ વર્ષની ટેક્સમાં, તે ગયા વર્ષ સુધીની એવું કીધું છે કે 0 તફાવત હોય તો પણ સમાંતર શ્રેણી લેવાની, એટલે આપણે સ્વીકારશું. ચાલો, પ્રથમ પદ A એટલે -2, એમાં 0 ઉમેરો તો -2 વત્તા 0, બીજું પદ એ -2 આવશે. તો બીજા પદમાં 0 ઉમેરો તો પણ માઇનસ રહેશે, એ જ વસ્તુ. ચોથું પદ તો ત્રીજા પદમાં 0 ઉમેરો તો -2 જ રહેશે. એનો મતલબ સમાંતર શ્રેણી આવશે -2, -2, -2, સો ઓન. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ, ત્રીજો દાખલો છે, એમાં આપણને કીધું છે A ઇઝ ઇક્વલ ટુ 4 અને D ઇઝ ઇક્વલ ટુ 3. બરોબર, ઓકે, -3 છે, સોરી. હવે હું થોડુંક સિસ્ટમેટિક જાઉં છું. પહેલું પદ છે એ A એટલે 4 છે. બીજું પદ કઈ રીતે આવે? તો કે પ્રથમ પદની અંદર તફાવત ઉમેરો. પ્રથમ પદ કયું છે? 4 વત્તા એમાં તફાવત એટલે -3 પ્લસ -1, આ બીજું પદ આવ્યું. ત્રીજું પદ કઈ રીતે આવશે? તો કે બીજા પદની અંદર તફાવત ઉમેરો. બીજું પદ કેટલું છે? 1, એમાં -3 ઉમેરો એટલે આ થશે -2. આપણે બે જ પદ મેળવવાના છે, સોરી 4 પદ છે. ચોથું પદ છે તો ત્રીજા પદમાં ડિફરન્સ ઉમેરો. ત્રીજું પદ છે -2 વત્તા -3 ઇઝ ઇક્વલ ટુ -5. ક્લિયર? તો આ 4 પદ મળી ગયા આપણને. આપણી શ્રેણી કઈ રીતે થશે? પહેલું પદ છે 4, બીજું છે 1, ત્રીજું છે -2, -5. જો તફાવત પ્લસ કે માઇનસ કોઈ પણ બાજુ હોઈ શકે, એ પૂર્ણાંક હોય, અપૂર્ણાંક પણ હોય, સમય પણ હોય અને અસમય પણ તફાવત હોઈ શકે છે. ક્લિયર? ફોર્થ એક્ઝામ્પલ, ચોથો દાખલો છે, એ આપણા માટે કંઈક આવો છે. A ઇઝ ઇક્વલ ટુ -1 છે અને D ઇઝ ઇક્વલ ટુ 1/2. ચાલો, પહેલું પદ A1 ઇઝ ઇક્વલ ટુ -1. A2 એટલે તો કે ભાઈ A1 ની અંદર તફાવત ઉમેરો. બરાબર, બીજું પદ મેળવવું હોય તો પહેલા પદમાં તફાવત ઉમેરો. આ -1 વત્તા 1/2 ઇઝ ઇક્વલ ટુ -1/2. A3, A2 માં તફાવત ઉમેરો. A2 છે -1/2 પ્લસ તફાવત 1/2, એ મળશે 0. A4, A3 માં તફાવત ઉમેરો. A3 આપણી પાસે આવ્યું છે 0 વત્તા 1/2, આપણી પાસે આવશે 1/2. બરાબર, તો 4 પદ મળી ગયા. શ્રેણી કઈ રીતે થઈ? પહેલી આવી -1, પછી -1/2, 0, 1/2 અને આ રીતે આગળ વધશે. નેક્સ્ટ એમાં પાંચમો દાખલો જે છે, પાંચમા દાખલામાં તમને કીધું છે કે A ઇઝ ઇક્વલ ટુ 1.25 માઇનસ, બરાબર, અને ડિફરન્સ તમને આપેલો છે -0.25. ઓકે, ચાલો, પહેલું પદ A1 એટલે શું થશે? -1.25 આપેલું છે. A2, A1 વત્તા તફાવત. A1 એટલે -1.25 વત્તા ડિફરન્સ છે -0.25. આ આવશે -1.50 અથવા તો 1.5. બરાબર, બેમાંથી જે લખો એ. A3, A2 વત્તા D. A2 એટલે આપણી પાસે આવ્યું છે -1.50, D એટલે -0.25, માઇનસ પ્લસ કરો તો -1.75.
A4 A3 વત્તા ડી, A3 એટલે કેટલા છે -1.75 અને ડી ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે -0.25, તો પ્લસ માઇનસ માઇનસ -2.0. આ આપણું 4 પદ મળી ગયા. શ્રેણી કઈ રીતે થશે? શ્રેણી થશે, પહેલું પદ છે -1.25 -1.50 -1.75 -2 અને આ રીતે આગળ વધશે. ક્લિયર?